પાટણમાં ભાજપના નેતા અને હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કેસી પટેલે પોલીસ પર કર્યા પ્રહાર. કેસી પટેલનો ગતરો ડિરેક્ટર બનવા બદલ યોજાયો હતો સન્માન કાર્યક્રમ. વધુ એક નેતાએ પોલીસ પર કર્યા હતા હપ્તાખોરીના આક્ષેપ. પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા પોલીસ હપ્તા લે તેવું કર્યું નિવેદન. પાટણમાં ધંધા રોજગાર આગળ ન આવવાનું કારણ બહારથી ખાનગી વાહનો પાટણ નથી આવતા. વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી, મહેસાણા જેવા સેન્ટરમાં જાય છે. ખાનગી વાહન ચાલકો ખરીદી કે ભાડેથી પાટણ આવતા નથી. કેમ નથી આવતા? તો તેનું કારણ એ છે કે પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી 500,000 હપ્તા વસૂલ કરે છે, તેમ કેસી પટેલે જણાવ્યું. વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે છે અને પોલીસવાળા પકડી 500,000 રૂપિયા લઈ લે છે. આમ વધુ એક ભાજપ નેતાએ પોલીસ હપ્તા લે તેવું નિવેદન જાહેરમાં કર્યું. એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આય, તો એ ના પાડે. એ બી પાટણ નહીં, તને બીજે ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે. આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે. મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે, ખૂબ શેર કર્યું છે. મેં ચર્ચા કરી હતી. અમે અંબાજી એક આવી રીતે જસુભાઈ આપણું સંમેલન હતું અને અમે હું યતીન આપણે